વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 30મા શ્લોકનો ગઈકાલે આપણે વિચાર કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ મુખ્ય રૂપથી અર્જુનને બતાવે છે કે અર્જુન, જીવનમાં શોક કરવો કોઈ પણ રીતે ઉચિત નથી એવું કહે છે. શોક કરવો કોઈ પણ દ્રષ્ટિથી ઉચિત નથી. કોઈ પણ દ્રષ્ટિથી એટલે જેમ કે આત્માને ઉદ્દેશ કરીને જો તું શોક કરતો હો તો એ યોગ્ય નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ આ બીજા અધ્યાયના 11મા શ્લોકથી લઈને 25મા શ્લોક સુધી આત્માનું સ્વરૂપ બતાવ્યું અને આવા આત્માના સ્વરૂપને બતાવીને કહ્યું કે હે અર્જુન, આવા આ આત્માને ઉદ્દેશ કરીને શોક કરવો યોગ્ય નથી. એટલે કે આત્મા અવિનાશી છે, નિત્ય છે, અજ છે અને અવ્યય છે. એટલે એનો ક્યારેય નાશ નથી થતો, એટલે શોક કરવો યોગ્ય નથી. પછી ભગવાને કહ્યું કે અર્જુન, આત્માને નિત્ય હોવાથી શોક કરવો યોગ્ય નથી. એટલો જ નહીં, માની લે કે આત્મા અનિત્ય છે. કેવો છે? અનિત્ય. અનિત્ય છે એમ માની લે. જેમ કે સર્વસાધારણ મનુષ્ય શું માને છે? આત્માને અનિત્ય માને છે.
તો એ દ્રષ્ટિથી પણ શોક કરવો યોગ્ય નથી કે છે. નિત્ય પક્ષથી પણ શોક કરવો યોગ્ય નથી અને અનિત્ય પક્ષથી પણ શોક કરવો યોગ્ય નથી. અનિત્ય પક્ષથી એટલા માટે શોક કરવો યોગ્ય નથી કારણ કે જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે અને જે મરે છે એનો જન્મ નક્કી છે. તો અર્જુન કહે કે ભગવાન, હું આત્માના નિત્ય યા અનિત્ય બંને પક્ષને ધ્યાનમાં રાખીને હું શોક નથી કરતો, પણ હું આ દેહને ધ્યાનમાં રાખીને શોક કરું છું. ભીષ્મ દ્રોણાદિ યુદ્ધમાં મૃત્યુ પામશે તો એના વિના હું શું કરીશ? એનાથી જે અમને થતો લાભ છે એનાથી અમે વંચિત રહી જઈશું. એટલે ભીષ્મ દ્રોણાદિના શરીરને ધ્યાનમાં રાખીને હું શોક કરું છું એવું અર્જુન માનો કહે તો ભગવાન શ્રી કૃષ્ણએ 28મા શ્લોકમાં કહ્યું કે હે અર્જુન, આ જે કાર્યકરણ સંઘાતાત્મક જે છે આ દેહ વગેરેને ઉદ્દેશ કરીને પણ શોક કરવો યોગ્ય નથી. કારણ કે આ દેહોની જ્યાં સુધી વાત છે તો એ પહેલાં અવ્યક્ત હતા, પછી વ્યક્ત થાય છે અને અંતમાં એ પાછા અવ્યક્ત થઈ જાય છે. એટલે એ મનુષ્યના હાથની વાત છે જ નહીં, એટલે પણ શોક કરવો યોગ્ય નથી એ વાત કહી. તો આ પક્ષ જે છે એને સમાપ્ત કરી અને સંપૂર્ણ પ્રકરણના અર્થને ભગવાન આ 30મા શ્લોકમાં બતાવી રહ્યા છે કે અર્જુન, તું ટોટલ એ વાત યાદ રાખ કે સર્વસ્ય દેહે અયમ દેહી નિત્યમ અવદ્ય. કેવલ ભીષ્મ દ્રોણાદિને જ ધ્યાનમાં રાખીને નહીં, પણ આ સંસારમાં જેટલા દેહધારી જીવો છે એ દેહધારી જીવોની અંદર આત્મા નિત્ય અવદ્ય છે. બધાના દેહની અંદર રહેલો જે આત્મા છે, દેહી છે, એ નિત્ય અવદ્ય છે. નિત્ય એટલે સદા સર્વદા. એવું નહીં હાલો સવારે એનો વધ થઈ શકે, સાંજે થાય, બપોરે ન થાય, એવો કોઈ કાળ નહીં. નિત્ય અવદ્ય છે એટલે આત્માનો ક્યારેય વધ થતો નથી. એટલે સર્વભૂતની ઉદ્દેશીને પણ હે અર્જુન શોક કરવો યોગ્ય નથી. એ વાત ભગવાન 30મા શ્લોકમાં બતાવી રહ્યા છે. 30મા શ્લોકનું જે ભાષ્ય છે એનો આજે આપણે વિચાર કરીશું. ગઈકાલે શ્લોક અને શ્લોકનો સંધિ વિગ્રહ, શબ્દાર્થ, વાક્યાર્થ એ આપણે સમજ્યા. આજે આપણે 30મા શ્લોકનું ભાષ્ય જોઈએ. જો ભાષ્યમાં સૌ પ્રથમ યસ્માદ દેહી શરીરી નિત્યમ સર્વદા સર્વાવસ્થાસુ અવધ્યો નિરવયવત્વાत् નિત્યત્વાत् ચ તત્ર અવધ્યો અયમ દેહે શરીરે સર્વસ્ય સર્વગતત્વાत् સ્થાવરાદિષુ સ્થિતોપી સર્વસ્ય પ્રાણીજાતસ્ય દેહે વધ્યમાને અપી અયમ દેહી ન વધ્યો યસ્માદ તસ્માદ ભીષ્માદીની સર્વાણી ભૂતાની ઉદ્દિશ્ય ન ત્વમ શોચિતુમ અર્હસી. તો ભગવાન ભાષ્યકાર આ રીતે સંપૂર્ણ શ્લોકનો અર્થ કરતા કહે છે કે હે અર્જુન,
યસ્માદ, જો પ્રારંભથી જો ભાષ્ય, યસ્માદ એટલે કેમ કે દેહી દેહી શબ્દનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણે શ્લોકમાં કર્યો છે ને, તો દેહી શબ્દનો અર્થ છે શરીરી. દેહી એટલે શરીરી. દેહનો અર્થ દેહ કહો, શરીર કહો, એ શું છે? એક જ છે કે જુદું જુદું છે? દેહ કહી શકાય, આ પિંડને દેહ પણ કહેવામાં આવે છે અને શરીર પણ કહેવામાં આવે છે. એટલે દેહેથી કોઈ બીજો અર્થ ન લઈ લે, એટલે દેહીનો અર્થ કર્યો શરીરી. શરીરી એટલે શરીરને જેણે ધારણ કર્યું છે એને શરીરી કહેવામાં આવે છે. દેહ જેણે ધારણ કર્યો છે તો એને દેહી કહેવામાં આવે છે. એટલે સર્વપ્રથમ દેહી શબ્દનો પ્રયોગ છે. તો દેહીનો અર્થ કર્યો શરીરી. પછી શ્લોકમાં નિત્યમ શબ્દ આવ્યો ને શ્લોકમાં, તો નિત્યમ શબ્દ ભગવાન ભાષ્યકાર અર્થ કરે છે. નિત્યમનો અર્થ કર્યો જો સર્વદા સર્વાવસ્થાસુ. સર્વદા એટલે ત્રણેય કાળમાં. સર્વદા એટલે ત્રણેય કાળમાં. અને સર્વાવસ્થાસુ એટલે બધી અવસ્થા, જાગ્રત આદિ અવસ્થા, બધી અવસ્થામાં. સર્વકાળમાં અને સર્વ અવસ્થા ઓમાં આ દેહી એટલે કે આ શરીરી, આ આત્મા નિત્ય છે. ક્યારેય કોઈ કાળમાં યા કોઈ અવસ્થામાં આત્માનો નાશ થતો નથી, એ અભિપ્રાય છે. કોઈ કાળમાં અને કોઈ અવસ્થામાં આત્માનો નાશ થતો નથી એવું ભગવાને કહ્યું. એટલા અર્થમાં આ દેહી નિત્ય છે. દેહી એટલે શરીરી નિત્ય છે. નિત્ય એટલે ત્રણેય કાળમાં અને બધી અવસ્થાઓમાં આ દેહી અવધ્ય છે. અવધ્ય, એનો વધ થઈ શકતો નથી. અહીંયા અર્જુનની સામે યુદ્ધનો પ્રસંગ છે, તો યુદ્ધમાં શું થાય? મારકાટ જ થાય ને. અર્જુન એટલે તો શોક કરે છે કે ભગવાન યુદ્ધ થશે અને ભીષ્મ દ્રોણાદિનું મૃત્યુ થઈ જશે, તો એના વગર હું શું કરીશ વગેરે વાત ચાલી રહી છે. એટલે યુદ્ધમાં તો જાનહાનિ જ થતી હોય છે. એટલે ભગવાન કહે છે કે એ અર્જુન, દેહી છે, શરીરી છે, જીવાત્મા છે, એ નિત્ય અવધ્ય છે. એટલે ત્રણેય કાળમાં બધી અવસ્થામાં એ અવધ્ય છે. એટલે એનો વધ થઈ શકતો નથી. અવધ્યોનો અર્થ છે વધ અનાર્હ, વધને અયોગ્ય. જેનો વધ ન થઈ શકે એને કહેવામાં આવે અવધ્ય. ઠીક ને? એટલે દેહી અવધ્ય છે, એટલે વધનો વિષય નથી. હવે કોઈ એમ કે સારું ચાલો, બાલ્યાવસ્થામાં દેહી અવધ્ય રે, યુવાવસ્થામાં રે, વૃદ્ધાવસ્થામાં વધ થઈ જતો હશે. એટલે ભગવાને નિત્ય શબ્દનો પ્રયોગ કર્યો. નિત્ય એટલે કોઈ પણ કાળમાં અને કોઈ પણ અવસ્થામાં આ દેહીનો વધ કરી શકાતો નથી. તો પ્રશ્ન થાય અર્જુનને અને આપણને પણ પ્રશ્ન થાય, ભાઈ કેમ અવધ્ય? કેમ એ અવધ્ય કેમ છે? કેમ એનો વધ ન થઈ શકે? આ સંસારની અંદર સઘળા પદાર્થનો વધ થઈ શકે છે, તો આત્માનો કેમ, દેહીનો કેમ વધ ન થઈ શકે? તો કારણ બતાવે છે. આગળ જો ભાષ્યકાર એનું કારણ બતાવે છે. ભગવાને આત્માને અવધ્ય કયો. ભગવાને આત્માને શ્લોકમાં અવધ્ય કયો. તો કોઈ પૂછે ભગવાને તો કારણ બતાવ્યું નથી શ્લોકમાં કેમ અવધ્ય છે.
તો ભગવાન ભાષ્યકાર એનું કારણ બતાવે છે. નિરવયવત્વાત નિત્યત્વાચ. આત્મા એટલે આ દેહી છે એ નિરવયવ છે. કેવો છે? નિરવયવ હોવાથી આ દેહી અવધ્ય છે. કારણ બતાવ્યું. અવધ્યનું કારણ છે નિરવયવત્વાત. નિરવયવત્વાત એટલે નિરવયવ હોવાથી. તો તમે કહેશો કે નિરવયવ એટલે શું? નિરવયવનો અર્થ છે નિર્ગત અવયવ. જેમાં અવયવ ન હોય એવા પદાર્થને કહેવામાં આવે નિરવયવ. આપણું શરીર જેમાં અવયવો હોય એને સાવયવ કહેવામાં આવે, અને જે અવયવોથી રહિત હોય એને નિરવયવ કહેવામાં આવે. આવા ધ્યાન રાખો. જે અવયવોથી યુક્ત હોય એને કહેવામાં આવે સાવયવ, અને જેની અંદર અવયવો ન હોય એને કહેવામાં આવે નિરવયવ. પાછો પ્રશ્ન તમને થાય કે અવયવ એટલે શું હશે? તો અવયવ એટલે અંગો. અવયવનો અર્થ છે અંગ. એટલે સાવયવનો અર્થ થયો અંગો સહિત, અંગોવાળું. હવે નિરવયવનો અર્થ થયો અંગોથી રહિત. આપણો આ દેહ સાવયવ છે કે નિરવયવ? હવે સમજાણું? કેવો છે? સાવયવ છે. ઘણા બધા અવયવો મળી અને આ દેહ બને છે. હસ્તપાદાદિ અવયવો મળી અને આ એક દેહ બને છે. તો આપણે જોઈ શકીએ છીએ કે હસ્તપાદાદિ જે છે એ વધ્ય છે, એનો વધ થઈ શકે છે. હસ્તપાદાદિની અંદર કોઈ ખોડખાપણ થઈ હોય તો ડૉક્ટર શું કરે છે? એટલા હિસ્સાને ઓપરેશન કરીને દૂર કરી દે છે. તો એને કહેવામાં આવે વધ્ય, જેનો વધ થઈ શકે. તો સાવયવ પદાર્થોનો વધ થઈ શકે છે. આત્મા કેવો છે? નિરવયવ, અવયવોથી રહિત. એટલે એની ઉપર કોઈ શસ્ત્રોનું ચાલતું, એટલે એનાથી કોઈ પણ પ્રકારના શસ્ત્રોથી એનો વધ થઈ શકતો નથી. નિરવયવ હોવાથી. કોઈ તમને પૂછે કે આત્મા અવધ્ય કેમ છે? તો તમારી પાસે જવાબ હોવો જોઈએ કે નિરવયવ હોવાથી, અવયવોથી રહિત હોવાથી આત્મા અવધ્ય છે. પછી બીજું કારણ, કેવલ નિરવયવ જ નહીં, નિત્યત્વાત ચ. ચ એટલે પણ. ચનો અર્થ છે પણ. એટલે નિરવયવ હોવાથી એટલે અને નિત્ય હોવાથી પણ આ આત્મા અવધ્ય છે. તો હવે અહીંયા નિત્યત્વાત ચ જે છે એમાં પણ નિત્ય શબ્દનો પ્રયોગ ભાષ્યકારનો છે. શ્લોકમાં નિત્ય શબ્દનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણનો છે. તો શ્લોકમાં જે નિત્ય શબ્દનો અર્થ છે ત્રણેય કાળ અને બધી અવસ્થામાં, અને અહીંયા નિત્યનો અર્થ છે નિત્ય એટલે હંમેશા, જે હંમેશા રહે છે. એટલે કે ત્રણેય કાળમાં ને ત્રણેય અવસ્થામાં એ રહે છે. કોઈ પણ કાળમાં કોઈ પણ અવસ્થામાં એનો અભાવ નથી. એ દૃષ્ટિથી અહીંયા નિત્યત્વ એ હેતુ બતાવ્યો. નિત્યત્વાત છે, નિત્ય હોવાથી, સગળી અવસ્થામાં અને સગળા ત્રણેય કાળમાં હોવાથી. ત્રણેય કાળ અને ત્રણેય અવસ્થામાં એ રહે છે. એટલે ત્રણેય કાળ અને ત્રણેય અવસ્થામાં રહે છે એટલે એને કોઈ પણ કાળ અને કોઈ પણ અવસ્થામાં એને મારી શકાતો નથી. એટલે નિત્યત્વાત ચ અને નિરવયવાત. જો નિત્યત્વાત છે એ કેમ કહેવું પડ્યું? તો નિરવયવ હોવાથી જ અવધ્ય છે એટલો અર્થ થઈ શકે. તો હવા, સંસારના એવાય પદાર્થો છે જેનો અવયવ નથી. વાયુ છે એના અવયવ જોવા મળશે નહીં. તો વાયુની અંદર હવામાં ગમે એટલી તલવાર હમણવામાં આવે તો વાયુ કપાય? વાયુનો વધ થાય નહીં.
બસ આ રીતે આત્મા જે છે એ નિરવયવ છે અને નિત્ય છે, હંમેશા રહેવાવાળો છે, એટલે એનો વધ થઈ શકતો નથી હે અર્જુન. એટલે તત્ર અવધ્યો અયમ દેહે શરીરે. ભગવાન ભાષ્યકાર આગળ શ્લોકનો અર્થ કરતા આગળ કહે છે તત્ર અવધ્ય, એટલે આત્મા અવધ્ય છે. ક્યાં? અયમ દેહે, આ જે વર્તમાન દેહ છે એ દેહમાં આત્મા જે છે એ અવધ્ય છે. દેહનો અર્થ કર્યો દેહે શરીરે. આ શરીરની અંદર રહેલો જે આત્મા છે એ અવધ્ય છે. કાર્યકરણ સંઘાત અનિત્ય હોવા છતાં પણ આ શરીરની અંદર રહેલો આત્મા જે છે એ નિત્ય છે. સર્વસ્ય દેહે, દેહે નો વિશેષણ છે સર્વસ્ય. કેમ એવો સર્વસ્ય એવો વિશેષણનો પ્રયોગ કેમ કરવો પડ્યો? ખાલી દેહે દેહી નિત્યમ અવધ્ય એવું કહેત તો એવો એક પ્રશ્ન ઊભો થાત કે ચાલો કોઈના દેહ એવા હોય કે એ દેહની અંદર જે રહેવાવાળો આત્મા વધ્ય હોય અને કોઈની અંદર રહેવાવાળો અવધ્ય હોય, એવો વિકલ્પ ઊભો થઈ શકે, કોઈ એવો પ્રશ્ન કરી શકે. અર્જુન જ એમ કહી શકે ભગવાન તમે તો ભગવાન છો એટલે નિત્ય છો, અવિનાશી છો, હું તો જીવ છું. એવો કરીને દેહના ભેદ કરીને અમુક દેહમાં દેહીની અવધ્ય અને અમુક દેહમાં દેહી વધ્ય, એવો કોઈ પ્રશ્ન ઊભો ન કરે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું સર્વસ્ય દેહે. સર્વસ્યનો અર્થ કર્યો બધા જ પ્રાણીઓના દેહની અંદર. કેમ? સર્વગતત્વાદ સ્થાવરાદિષુ સ્થિતોપી, એ સર્વસ્યનો અર્થ છે. સ્થાવરાદિ જે ભૂતો છે એની અંદર સ્થિત હોવાથી, સર્વગત હોવાથી, આત્મા કેવો છે? નિત્ય તો છે, સાથે સાથે સર્વગત છે. સર્વગત એટલે સર્વત્ર જગ્યાએ ફેલાયેલો, વ્યાપક. એટલે કે સ્થાવર આદિ જે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે, સ્થાવર આદિથી જંગમ, સ્થાવર જંગમાત્મક સંપૂર્ણ જે સંસાર છે એ બધાની અંદર આત્મા વ્યાપક રૂપથી સ્થિત છે. એવો આ આત્મા જે છે હે અર્જુન નિત્ય અવધ્ય છે. અને સર્વસ્ય દેહનો અર્થ કરો સર્વસ્ય પ્રાણી જાતસ્ય દેહે. સર્વસ્ય પ્રાણી જાતસ્ય દેહે, એ પણ અર્થ કરો. એટલે કે એક સ્તંભ પ્રાણીથી લઈને બ્રહ્માજી પર્યંતના જેટલા દેહધારી જે છે, આ જેટલા દેહો છે, એ બધાના દેહની અંદર રહેલો આત્મા છે એ અવધ્ય છે. દેહ એટલે વધ્યમાને અપી અયમ દેહી ન વધ્યો. વિશેષતા એ છે કે દેહ જે છે એનો વધ થઈ જાય છતાં આ દેહની અંદર જે અહમ રૂપથી અનુભવાય છે એ દેહી, એનો વધ થઈ શકતો નથી. દેહનો વધ થઈ જતો હોવા છતાં પણ દેહની અંતર્ગત રહેલો જે આત્મા છે એ અવધ્ય છે, એવું કહ્યું. દેહે વધ્યમાને અપી, દેહનો વધ સંભવ હોવા છતાં પણ અયમ દેહી ન વધ્ય, આ દેહી જેણે દેહ ધારણ કરેલો છે એ આત્મા એ ન વધ્ય, એનો વધ સંભવ નથી. યસ્માત એટલે જે કારણથી, તસ્માદ એટલે એ કારણથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જે કારણથી સર્વસ્ય સર્વ પ્રાણી જાતના ની અંદર વ્યાપક હોવાથી રહેલો જે બધાના દેહની અંદર રહેલો આ દેહી છે એ નિત્ય અવધ્ય છે. તસ્માત મને એટલા માટે
સર્વાણી ભૂતાની, સર્વાણીથી અભિપ્રાય છે ભીષ્માદિની. જો તસ્માદ ભીષ્માદિની સર્વાણી ભૂતાની, ભીષ્મ ઉપલક્ષિત સંસારના બધા જ પ્રાણીઓને ઉદ્દેશ કરીને ન ત્વમ શોચિતુમ અર્હસી, તું બિલકુલ શોક કરવા યોગ્ય નથી, તારે આ રીતે શોક કરવો જોઈએ નહીં. કેમ ન કરવો જોઈએ? તો કહ્યું કે દેહી અવધ્ય છે, દેહીનો વધ થતો નથી. શોક ક્યારે કરી શકાય? જો દેહીનો વધ થઈ જતો હોય તો શોક થાય. પણ અર્જુન, દેહી નિત્ય અવધ્ય છે. અને એવું નહીં કે મારો તારો અને ભીષ્મનો દેહી જે છે એ નિત્ય છે, બીજા બધાના અનિત્ય છે યા વધ્ય છે, એવું નહીં. સંસારની અંદર જેટલા દેહધારી જીવો છે બધાના શરીરની અંદર અનુભવાતો આત્મા છે એ અવધ્ય જ છે. નહીં તો કહી એમ કે ચાલો ભગવાનનો દેહી છે એ અવધ્ય છે પણ અમારો તો બધાનો વધ્ય છે, એવું કોઈ ન કહી શકે. એટલે ભગવાને કહ્યું સર્વસ્ય દેહે અયમ દેહી અવધ્ય છે. તો હવે શોકનું કોઈ કારણ રહ્યું નહીં. શોક ક્યારે થાય? કે કોઈનો દેહી જીવાત્માનું મૃત્યુ થઈ જતું હોય તો, આત્માનું મૃત્યુ થઈ જતું હોય તો. દેહની વાત છે તો દેહ તો વધ્ય જ છે અને આત્મા અવધ્ય જ છે. એટલે દેહને ઉદ્દેશીને કરીને પણ શોક કરવો યોગ્ય નથી, આત્માને ઉદ્દેશીને કરીને પણ શોક કરવો યોગ્ય નથી. તો સજ્જનો, આ રીતે ભગવાને સંપૂર્ણ પ્રકરણનો અર્થ એક વાક્યમાં, એક શ્લોકમાં, આ 30મા શ્લોકમાં ભગવાને બતાવી દીધો. એટલે આટલી વાત આપણને યાદ રહી જાય તો સંપૂર્ણ ગીતાની વાત માનો આપણને યાદ રહી ગઈ કે આ દેહી જે છે એ અવધ્ય છે. દેહનો વધ થઈ જવા છતાં પણ દેહીનો વધ થતો નથી. આટલી વાત યાદ રાખીએ તો પણ આપણને શોક થાય નહીં. હવે આગળ ભગવાન શ્રી કૃષ્ણ એક ધર્મનું કારણ બતાવીને પણ, ધર્મને ધ્યાનમાં રાખીને પણ શોક કરવો યોગ્ય નથી એ વાત આગળના શ્લોકમાં બતાવે છે. ભગવાનની કૃપા હશે તો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણ